નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો જાતિ આધારિત ગણતરીને લઈને રાહુલ ગાંધીનું ટ્વીટ। રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી ન્યાયની પ્રથમ સીડી છે। સામાજિક તેમજ આર્થિક સ્થિતિ જાણ્યા વગર તેમની માટે યોગ્ય યોજનાઓ બનાવી શકાતી નથી। દરેક સમાજની સમૃદ્ધિમાં ભાગીદારી માટે જાતિ આધારિત ગણતરી એક આધાર છે। સીએમ રેવંત રેડ્ડી અને તેલંગાણા સરકારને આ દિશામાં કદમ વધારવા માટે ધન્યવાદ અને શુભકામનાઓ પાઠવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેવાળની ખેતી અંગે રાષ્ટ્રીય પરિષદ કચ્છમાં યોજાઈ ગઈ છે। કચ્છ ખાતે શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની પ્રથમ રાષ્ટ્રીય પરિષદ મળી હતી। કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને પરિષદનું આયોજન થયું હતું। સીવીડ એ મેક્રોસ્કોપિક શેવાળ છે જે દરિયામાં થાય છે। તે એક પ્રકારનો દરિયાઈ છોડ છે જેને આજકાલ ખોરાકના નવા સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે। શેવાળનો ઘણી બધી દવાઓમાં પણ ઉપયોગ થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે હોળી કઈ તારીખે છે? હોળીની ઉજવણી 25 માર્ચના રોજ કરવામાં આવશે। હોલિકા દહન 24 માર્ચે કરાશે કારણ કે ત્યારે પૂર્ણિમા છે। પંચાંગ અનુસાર ફાલ્ગુન પૂર્ણિમાની તિથિ 24 માર્ચે સવારે 9 વાગ્યે અને 54 મિનિટે શરૂ થશે। તે બીજા દિવસે 12 વાગ્યે અને 29 કલાકે બપોરે સમાપ્ત થશે। હોલિકા દહનનો શુભ સમય 24 માર્ચની મોડી રાત્રે 11 વાગ્યે અને 13 મિનિટથી લઈને 12 વાગ્યે અને 27 મિનિટનો રહેશે। 25 માર્ચે હોળી રમવામાં આવશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।